આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક। આ રીતે ટામેટા ઝીણા સમારી લેવાના। હવે આપણે તેલનો વઘાર મૂકી દઈશું। હવે આપણે એમાં રાઈ નાખીશું, થોડી હિંગ નાખીશું, ટામેટાનું શાક બને ત્યાં સુધી સ્ટીલના વાસણમાં બનાવવાનું। એમાં આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, ખાંડ અને ગોળ નાખીશું, હાફ ટેબલ સ્પૂન ખાંડ છે અને ગોળ છે, હાફ ટેબલ સ્પૂન મીઠું નાખીશું। હવે આપણે એને બરાબર હલાવી દઈશું। તે કાચા ટામેટાનું પણ શાક બને। હવે આપણે એની અંદર કેચઅપ બી નાખીશું। આપણે એમાં થોડું પાણી નાખીશું। ટામેટા એકદમ ગળી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે। ટામેટાનું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। રીતના ટામેટા ચડી જાય અને આવો રસો રાખવાનો, કારણ કે આપણે આ સેવ ટામેટાનું શાક છે, અંદર સેવ નાખવાની છે એટલા માટે। આપણું ટામેટાનું શાક તૈયાર છે। હવે આપણે એમાં ગાર્નિશિંગ માટે ઉપર લીલા મરચાં, કોથમીર અને સેવ નાખીને ખાવાનું હોય છે એટલે આપણે ઉપર સેવ એડ કરીશું। આવી સેવ ટામેટાની સેવ આવતી હોય છે સ્પેશિયલ સેવ ટામેટાના શાક માટેની, એ આપણે નાખવાની હોય છે। અને રતલામી સેવ નાખવી તે પણ નાખી શકાય। અને ગળપણમાં આપણને જેટલું ગળપણ નાખવું હોય એટલું ખાંડ ગોળ આપણે નાખી શકીએ।